હેલો મિત્રો, કેમ છો? આશા છે કે આપ સૌ મજામાં હશો. મારું નામ છે NY ધામેસા અને આજનો આપણો લેક્ચર છે ઘાત અને ઘાતાંકોના દાખલા. પાછલા વિડીયોમાં આપણે જોઈ ગયા કે ઘાત અને ઘાતાંકોના કયા કયા નિયમો છે. આ વિડીયોમાં આપણે જોઈશું કે એ નિયમોનો ઉપયોગ કરીને દાખલા કેવી રીતે ગણવા. તો ચલો શરૂ કરીએ. આજનો પહેલો દાખલો છે 5 ની 2 ઘાત અને તે આખાની 3 ઘાત. અહીં તમે જોશો તો 5 ની 2 ઘાત છે, ત્યારબાદ કૌંસ છે અને તે આખાની 3 ઘાત છે. તો અહીં આપણે જોઈશું કે અહીં આપણે લાગશે ઘાતની ઘાતનો નિયમ. એટલે આ કૌંસ છોડવામાં આવે તો ઉપર રહેલી ઘાત 3 તે અંદર રહેલી ઘાત 2 જોડે ગુણાશે. એટલે તે આ રીતે રહેશે 5 ની 2 ઘાત ગુણ્યા 3 ઘાત, જેથી આપણને જવાબ મળશે 5 ની 3 દુ 6 ઘાત. ત્યારબાદ આગળ આપણે જવાબ માટે આપણે આને આગળ કરી શકીએ કે કેવી રીતે આપણે આપવું. તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા એવી રીતે 6 વખત 5 ને 5 વડે ગુણાઈએ તો તે આપણને જવાબ મળશે. પરંતુ હાલ પૂરતો આપણે આ જવાબ આપણે માન્ય રાખીએ તો જવાબ આપણો આવશે 5 ની 6 ઘાત. હવે આપણે વાત કરીએ દાખલા નંબર 2 ની. દાખલા નંબર 2 છે x ની 2 ઘાત અને તેની 3 ઘાત. અહીં જોઈએ તો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 માં સમાનતા શું છે? તો બંનેમાં 1, 2 અને 3, 1, 2 અને 3 એમ 3 સંખ્યાઓ આપેલી છે. પરંતુ અહીંયા ફેરફાર એ છે કે દાખલા નંબર 1 ની અંદર 5 ની 2 ઘાત ત્યારબાદ કૌંસ કરીને તેની 3 ઘાત છે. તેનો અર્થ એ થાય કે આ 3 ઘાત તે આ આખી સંખ્યાનો ઘાત છે. 5 ની 2 ઘાતનો આખી સંખ્યાનો ઘાત છે. જ્યારે અહીં જોઈએ તો અહીં x ની 2 ઘાત છે અને પછી 3 ઘાત છે. એટલે અહીં કૌંસ નથી. એટલે અહીં એવું ફલિત થાય કે આ 2 ઘાત છે તેની ખુદની 3 ઘાત છે. તો આને આ દાખલો આપણે અલગ રીતે ગણવો પડે. તો આ દાખલો કેવી રીતે ગણાય? તો પહેલા x લખવું, ત્યારબાદ 2 ની 3 ઘાત છે એટલા માટે 2 ને 2 વડે 3 વખત ગુણાવવા પડે. એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એટલે આપણને જવાબ મળશે x ની 2 દુ 4, 4 દુ ને 8, એટલે કે x ની 8 ઘાત. આશા છે કે આપણે આ બંને દાખલામાં ખ્યાલ આવ્યો હશે. હવે આપણે આગળ જોઈએ. દાખલા નંબર 3. તો દાખલા નંબર 3 ની રકમ છે 3 ની 0 ઘાત. અહીં ઘાતનો ગુણાકારના નિયમમાં આપણે જોઈ ગયા કે કોઈ પણ ધારો કે સંખ્યા a હોય તો તેની જો 0 ઘાત હોય તો તે 1 મળે. માટે 3 ની 0 ઘાત હોય તો આપણને જવાબ 1 મળશે. અહીં આપણે ખાસ યાદ રાખવાની કે કોઈ પણ રકમની ઘાત જો 0 આપેલી હોય તો તે 1 થાય, અને જો કોઈ પણ રકમની ઘાત 1 આપેલી હોય તો તે ખુદ સંખ્યા જ બને છે. આ નિયમ આપણે યાદ રાખીશું કે જેથી કરીને આપણે આગળના દાખલાને આપણે સારી રીતે ગણી શકીએ. હવે લઈએ દાખલા નંબર 4.
દાખલા નંબર 4 ની રકમ છે 2 ની 10 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત અને તેની 2 ઘાત. આને આપણે સાદુરૂપ આપણને ખબર પડે તે રીતે આપીએ, તે રીતે લખીએ તો 2 ની 10 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત છેદમાં 2 ની 3 ઘાત કૌંસમાં આખી સંખ્યાની 2 ઘાત. તો આપણે આગળ જોઈશું કે આ વસ્તુ કેવી રીતે થાય. અહીં આપણા દાખલા નંબર 1 પ્રમાણેની રકમ છે, એટલે અહીં પહેલા આપણો નિયમ લાગશે ઘાત સ્વરૂપ, ઘાતની ઘાતનો નિયમ. એટલે અહીં આપણને મળશે 2 ની 3 ગુણ્યા 2 ઘાત અને ઉપર આપણને અંશમાં મળશે 2 ની 10 ઘાત. અહીં નીચે જોઈએ તો 2 ની 3 ગુણ્યા 2 ઘાત એટલે 3 દુ 6 એટલે કે 2 ની 6 ઘાત અને અંશમાં આપણે જોઈશું તો 2 ની 10 ઘાત. હવે આપણે લઈશું નિયમ આવે છે ઘાત સ્વરૂપનો ભાગાકારનો નિયમ. અહીં આ નિયમની અંદર ધારો જો અંશની ઘાત છેદની ઘાત કરતા મોટી હોય તો ઘાતોની બાદબાકી અંશમાં થાય. જો અંશની ઘાત છેદની ઘાત કરતા નાની હોય તો ઘાતોની બાદબાકી છેદમાં થાય. અને જો અંશની ઘાત અને છેદની ઘાત સમાન હોય તો આપણને જવાબ 1 મળે છે. અહીં આપણે જોશું તો અંશમાં છે 10 ની ઘાત અને છેદમાં છે 6 ની ઘાત એટલે 10 એ 6 કરતા મોટું છે. એટલે આપણે અહીંયા કેસ નંબર 1 નો ઉપયોગ કરીશું કે અંશની ઘાત એ છેદની ઘાત કરતા મોટી છે એટલે ઘાતોની બાદબાકી અંશમાં થશે. એટલા માટે 2 ની 10 - 6 ઘાત એટલે 2 ની 4 ઘાત. આ આપણો જવાબ થયો. આઈ હોપ કે આપને આમાં ખ્યાલ આવ્યો હશે. હવે આપણે આગળ દાખલો ગણીએ. તો હવે લઈએ આપણે દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 ની રકમ છે a ની 3 ઘાત ગુણ્યા b ની 3 ઘાત અને તેનો વર્ગ. આ રકમ પણ હકીકતે દાખલા નંબર 1 જેવી જ છે. દાખલા નંબર 1 માં આપણે જોઈ ગયા કે 5 ની 2 ઘાત અને તેની 3 ઘાત હતી, પરંતુ હકીકતે આને આપણે આ રીતે લખી શકીએ 1 ગુણ્યા 5 ની 2 ઘાત એટલે કે 1 ની 2 ઘાત અને 5 ની 2 ઘાત અને તે આખાની 3 ઘાત. એટલે કે આને આપણે a લઈએ અને આને આપણે b લઈએ તો આ સંખ્યા સમાન રીતે બને છે. એટલે દાખલા નંબર 5 પણ દાખલા નંબર 1 જેવો જ છે. આ કૌંસ છોડવામાં આવે તો અહીં બહાર રહેલી આ ઘાત 2 તે અંદર રહેલી દરેક સંખ્યાની ઘાત જોડે ગુણાકાર પામે છે. એટલે કે a ની 3 ગુણ્યા 2 ઘાત ગુણ્યા b ની 3 ગુણ્યા 2 ઘાત. એટલે આપણને જવાબ મળશે a ની 6 ઘાત ગુણ્યા b ની 6 ઘાત. આશા છે કે આપને આ દાખલામાં ખ્યાલ આવ્યો હશે. હવે આપણે આગળ જોઈએ.
દાખલા નંબર 6. દાખલા નંબર 6 ની રકમ છે -2 ની 2 ઘાત અને તે આખાની 3 ઘાત. આ પણ દાખલા નંબર 1 જેવું જ છે. આ બે ને આપણે આ ઉપર મોટો કૌંસ જે છે તેને છોડીએ તો આપણે -2 ની 2 ગુણ્યા 3 ઘાત તેમ આપણે લખી શકીએ. એટલે આપણને મળશે -2 ની 6 ઘાત. અને આપણે આગળ ગણતરી કરવી હોય તો આ રીતે ગણી શકીએ કે -2 ને -2 વડે 6 વખત ગુણાઈએ એટલે કે -2 ગુણ્યા -2 ગુણ્યા -2 ગુણ્યા -2 ગુણ્યા -2 ગુણ્યા -2. 1 2 3 4 5 અને 6. હવે આપણે જોઈ ગયા કે ગુણાકારમાં માઇનસ ગુણ્યા માઇનસ થાય તો આપણને જવાબ પ્લસમાં મળે છે. એટલે એ જ રીતે આપણે અહીં જોઈએ તો -2 ને -2 વડે ગુણાઈએ તો આપણને 2 દુ 4 પ્લસ જવાબ મળશે. એવી જ રીતે -2 ને -2 વડે ગુણાઈએ તો ફરીથી આપણને +4 જવાબ મળશે. અને એવી જ રીતે ત્રીજી વખત પણ -2 ને -2 વડે ગુણાવતા +4 જવાબ આપણને મળશે. જેના લીધે આપણને જવાબ મળશે ચોકું ચોકું 16, 16 ચોક 64. આ દાખલામાં ખાસ યાદ રાખવું કે માઇનસ ને માઇનસ વડે ગુણાકાર કરવામાં આવે તો તે પ્લસ બને છે. એવી જ રીતે જો માઇનસનો પ્લસ સાથે ગુણાકાર થાય તો આપણને જવાબ માઇનસ જ મળશે. આ આપણે ધ્યાન રાખીશું. આગળ જોઈશું આપણે નવો દાખલો, દાખલા નંબર 7 જે છે. હવે આપણે જોઈશું દાખલા નંબર 7. દાખલા નંબર 7 ની રકમ છે x ની a વત્તા b ઘાત ગુણ્યા x ની a ઓછા b ઘાત. હવે અહીં આપણે નિયમ લાગુ પડશે. અહીં આપણે જુઓ તો આધાર સરખો છે x અને બંને સંખ્યા વચ્ચે ગુણાકારનો સંબંધ છે. એટલે અહીં નિયમ લાગુ પડશે આપણે ઘાત સ્વરૂપનો ગુણાકારનો નિયમ. એટલે કે અહીં ઘાત સ્વરૂપ જો ગુણાકારમાં હોય તો તેમની ઘાતોનો સરવાળો થશે. એટલે આપણે અહીંયા આ રીતે લખી શકીએ x ની a વત્તા b વત્તા a ઓછા b. અહીં પ્લસ બી અને માઇનસ બી બંને એકબીજાને વિરોધે છે એટલે તે નીકળી જશે. જેથી આપણને જવાબ મળે છે x ની 2a ઘાત. હવે આ જ વસ્તુને આપણે અલગ રીતે જોઈએ તો અહીં x ની જગ્યાએ હું કોઈ સંખ્યા લઉં 3 અને a વત્તા b ઘાતની જગ્યાએ હું કોઈ સંખ્યા લઉં 4. એવી જ રીતે એનો ગુણાકાર 3 ની 6 ઘાત વડે કરું તો ઘાત સ્વરૂપના ગુણાકારના નિયમ પ્રમાણે 3 ની 4 વત્તા 6 એટલે કે 3 ની 10 ઘાત થાય. આશા છે કે આપને આમાં ખ્યાલ આવ્યો હશે કે અચળ સ્વરૂપની સંખ્યા હોય કે ચલિત સ્વરૂપની સંખ્યા હોય એટલે કે x a અને b જેવી સંખ્યાઓ હોય કે 3 4 5 6 જેવી સંખ્યાઓ હોય તો પણ આ દાખલો બહુ સારી રીતે ગણી શકશો. હવે આપણે જોઈશું દાખલા નંબર 8. દાખલા નંબર 8 ની રકમ છે
-4 છેદમાં -2/6. હવે અહીં જોઈએ તો અહીં રકમમાં ઘાતનો જે આધાર જે છે તે અલગ અલગ છે. ઉપર -4 છે, નીચે -2 છે. તો ઉપરવાળી આ સંખ્યાને -4 ને આપણે આવી રીતે લખી શકીએ -1 × 4 અને તેની 3 ઘાત. તેવી રીતે અહીં નીચેવાળી સંખ્યાને આપણે લખી શકીએ -2/6. હવે અહીં 4 એ 2 નો વર્ગ છે, એટલે કે -1 × 2/2 અને તે આખાની 3 ઘાત. એવી જ રીતે અહીં આપણે લખી શકીએ કે -2/6. હવે આપણે આગળ જોઈએ તો આગળ આપણે જોઈશું તો -1 ને આપણે અંદર ગુણાઈએ તો આપણને અહીં -1 નો વર્ગ મળે છે, જે માઇનસ માઇનસ પ્લસ કરે છે, જેના લીધે અહીં મળતો જે જવાબ આપણને મળશે 2/2 અને તે આખાની 3 ઘાત. જેથી અહીં નીચે આપણને મળે છે, આપણે નીચે આપણે આવી રીતે લખી શકીએ -2 × 2 -1 × 2 અને તેની 6 ઘાત. અહીં નીચે અહીં ઉપર આપણે કૌંસ છોડીએ તો આપણને મળશે 2/3 × 2 એટલે 6 ઘાત. જ્યારે નીચે આપણને મળશે -1/6 ગુણ્યા 2/6. હવે અહીં -1/6 થાય એટલે કે -1 ને -1 વડે 6 વખત ગુણાઈએ. આપણે જાણીએ છીએ કે માઇનસ ગુણ્યા માઇનસ બરાબર પ્લસ થાય. આવી રીતે આ બે માઇનસ એકબીજા જોડે થયું, એવી રીતે 3 વખત કરીએ તો પણ આપણને જવાબ પ્લસમાં જ મળશે. એટલા માટે આપેલી સંખ્યામાંથી આ -1 જે છે એ હકીકતે +1 બની જાય અને તે 2/6 જોડે ગુણાય એટલે આપણને નીચે મળે છે 2/6 અને ઉપર પણ મળે છે 2/6. હવે અહીં એક નિયમ છે ઘાત સ્વરૂપનો ભાગાકારનો નિયમ, જેમાં આપણે કેસ નંબર 3 લઈએ છીએ, જે આપણે ઉપર લખેલું છે કે અંશ અને છેદની ઘાતો સમાન હોય તો આપણને મળતો જવાબ 1 મળે છે. એટલા માટે અહીં 2/6 છેદમાં 2/6 બંનેનો આધાર સમાન છે, બંનેની ઘાત સમાન છે, એટલે આપણને મળતો જવાબ 1 છે. આપને જો આ દાખલામાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ પુનઃ દાખલાઓ કેવી રીતે ગણવા તેના નિયમો ખાસ જોઈ જવા, કારણ કે નિયમો વગર આ દાખલાઓ ખૂબ જ મુશ્કેલ સાબિત પડે છે. હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 10. દાખલા નંબર 10 ની રકમ છે x0 ગુણ્યા x3 છેદમાં x3. હવે આ દાખલો આપણે સામાન્ય રીતે જોઈએ તો છેદમાં અને અંશમાં x3 છે અને x0 ને x3 જોડે ગુણાકારમાં સંબંધ છે, એટલે સીધો જવાબ આપણને x0 જ મળે. પરંતુ આપણે આને અલગ રીતે ગણીએ તો પહેલા ઉપર અંશની ઘાત જોઈએ. તો અહીં આપણે ઘાત સ્વરૂપનો ગુણાકાર થશે, ગુણાકારનો નિયમ લાગુ પડશે, એટલે કે અહીં આધાર સરખો છે રકમનો અને ઘાત અલગ અલગ છે, એટલા માટે અહીં ઘાતોનો સરવાળો થશે. એટલે x0 + 3 થશે. જ્યારે નીચે આપણને x3 મળશે.
x ની 0 વત્તા 3 ઘાત બરાબર x ની 3 ઘાત અને છેલ્લે x ની નીચે આવશે 3 ઘાત. અહીં આપણે ઉપર જ આપણે જોઈ ગયા કે આધાર સરખો છે અને ઘાત સ્વરૂપનો ભાગાકાર છે, એટલે આપણને જવાબ અને ઘાતો સરખી છે, અંશ અને છેદની ઘાત સરખી છે, એટલે આપણને મળતો જવાબ 1 રહેશે. પરંતુ આને આપણે અલગ રીતે પણ ગણી શકીએ કે અહીં આપેલું x ની 0 ઘાત છે અને x ની 3 ઘાત છે, તો અહીં આ બંને અંશ અને છેદમાં રહેલી x ની 3 ઘાતની રકમ એકબીજાને વિરોધે છે, જેના લીધે આપણને મળતો જવાબ x ની 0 ઘાત છે અને આ x ની 0 ઘાત બરાબર 1 જવાબ મળે. ઘાત સ્વરૂપના ગુણાકારમાં આપણે જોઈ ગયા કે x ની કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો આપણને મળતો જવાબ 1 મળે છે. તો આમ આ દાખલો બે રીતે આપણે ગણી શકીએ છીએ. એક છે સામાન્ય પદ્ધતિથી અને બીજી છે સીધી પદ્ધતિથી. કોઈ પણ પ્રકારે આ જવાબ આપણને એક જ મળે છે, જે આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે. હવે આપણે કેટલાક દાખલાઓ જોઈશું જે આગળની પરીક્ષાઓમાં પૂછાઈ ચૂકેલા છે. દાખલા તરીકે પહેલો આપણે લઈએ દાખલા નંબર 11. તો દાખલા નંબર 11 ની રકમ છે 2 ની 1 ઘાત ગુણ્યા 2 ની 0 ઘાત બરાબર ખાલી જગ્યા. આ દાખલો 2016 ની NCVT ની પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે. અહીં જોઈએ તો આ રકમમાં આધાર સરખો છે, એટલે ઘાત સ્વરૂપના ગુણાકારના નિયમ પ્રમાણે ઘાતોનો સરવાળો થાય, એટલે 2 ની 1 વત્તા 0 ઘાત એટલે કે 2 ની 1 ઘાત થાય, એટલે આપણને જવાબ મળશે 2. એવી જ રીતે આપણે નેક્સ્ટ જોઈએ તો 12મા નંબરનો એક દાખલો આપણે લઈએ. તો આ દાખલો ની રકમ છે x ની m ઘાત ભાગ્યા x ની n ઘાત બરાબર 0, એટલે બરાબર ખાલી જગ્યા. આ દાખલો પણ 2016માં NCVT ની પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે. હવે આપણે અહીં જોઈએ તો ઘાત સ્વરૂપનો ભાગાકારનો નિયમ અહીં લાગુ પડે છે કે x ની m ઘાત અને x ની n ઘાત છે. હવે અહીં 3 કિસ્સા બને છે. આપણે વાત કરીએ ત્રણેય કિસ્સાની, તો પહેલો કિસ્સો છે કે જો અંશની ઘાત m તે છેદની ઘાત n કરતા મોટી હોય તો તેનો આપણને ઘાતોની બાદબાકી અંશમાં થાય છે, એટલે આપણને જવાબ x બરાબર x ની m ઓછા n ઘાત તરીકે મળે છે. એવી જ રીતે કેસ નંબર 2 લઈએ તો અંશની ઘાત તે છેદની ઘાત કરતા નાની હોય તો તેવા કિસ્સામાં ઘાતોની બાદબાકી છેદમાં થાય છે, એટલે આપણને જવાબ 1/x m - n મળે છે. હવે આપણે લઈએ ઉદાહરણ 3, એટલે કેસ નંબર 3 કે અંશની ઘાત અને છેદની ઘાત બંને સમાન હોય તો આપણને જવાબ 1 મળે છે. તો અહીં આપણે જોઈશું કે જવાબ આપણને 3 મળે છે, 1, 2 અને 3. તો આવા કિસ્સામાં આપણો સાચો જવાબ કયો? તો આપણને આપેલા જે ઓપ્શન જે છે A, B, C કે D, એ ઓપ્શનમાં આ 3 માંથી કોઈ એક જ જવાબ આપેલો હશે, તો તે જવાબ આપણા માટે સાચો સાબિત થશે. અથવા તો રકમની અંદર જ એક કન્ડિશન આપેલી હોય કે m એ n કરતા મોટો છે
અથવા તો m એ n કરતા નાનો છે અથવા તો m અને n બંને સમાન છે એ પ્રકારની શરતો આપેલી હોય તો આપણા માટે કોઈ એક જ જવાબ બનશે. પરંતુ ધારો કે આવો કોઈ પણ પ્રકારનું આપેલું નથી, તો એવા કિસ્સામાં આપણને આપેલા ઓપ્શન A, B, C અને ડીમાં જો આ કોઈ પણ જવાબ આપેલો હોય તો તે જવાબ આપણા માટે સાચો ગણાશે. હવે ધારો કે એવું થાય કે આ 3 જવાબ આપણને રકમમાં આપેલા છે, અહીં ઓપ્શન તરીકે આપેલા છે, તો શું કરવું? તો આપણે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. એનસીઈઆરટી આવડી મોટી ભૂલ કરતું નથી. છતાં પણ જો આપણને લાગે કે આવું કોઈ ભૂલ થયેલી છે, તો તેવા સમયમાં કેસ નંબર 1 ને માન્ય ગણવો. આશા છે કે આપને આ દાખલામાં ખ્યાલ આવ્યો હશે. આ રીતના કેટલાક બીજા દાખલાઓ આપણે જાતે કરવાના છે. આ પ્રકારના કેટલાક દાખલા આપે જાતે કરવાના છે. તો દાખલા નંબર 1 છે, પાંચની m ઘાત ગુણ્યા m ની 5 ઘાત ગુણ્યા m ની 3 ઘાત તે આખાની 2 ઘાત ગુણ્યા ભાગ્યા m ની 4 ઘાત અને તે આખાની 3 ઘાત. એવી જ રીતે આપણે લઈએ દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 ની રકમ છે a ની 2 ઘાત ગુણ્યા b તે આખાની 5 ઘાત. દાખલા નંબર 3. દાખલા નંબર 3 છે x ગુણ્યા x ની 2 ઘાત ગુણ્યા x ની 3 ઘાત ગુણ્યા y. અને હવે આપણે લઈએ દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 ની રકમ આપણે જોઈશું. તો 2a ની 2 ઘાત ગુણ્યા b ની 3 ઘાત ગુણ્યા 3a ની 3 ઘાત. ઘાત અને ઘાતાંકના નિયમો માટે વિડીયોની લિંક આપણને નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો આપને તે રિફર કરવા હોય તો તે આપ તે લિંકમાંથી જોઈ શકો છો. આ ઉપરાંત જો આપને આ વિડીયો પસંદ આવ્યા હોય તો આ વિડીયોને લાઈક કરો, તેની પર કમેન્ટ કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર. થેન્ક યુ.